દ્વારકા જિલ્લા પોલીસની મોટી એક કાર્યવાહી થઈ છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા 5 બાંગ્લાદેશી મહિલાને પકડી પાડવામાં આવી। તો જ્યારે દ્વારકાના રૂક્ષ્મણી મંદિર પાછળના વિસ્તારમાંથી શંકાસ્પદ રીતે વાતચીત કરતી તેમજ ચહેરા છુપાવીને ફરતી 5 મહિલાઓની પૂછપરછ કરાતા સમગ્ર મામલો સામે આવ્યો છે। દ્વારકા એસઓજી દ્વારા ઝડપવામાં આવેલ 5 મહિલાઓ પાસે બાંગ્લાદેશી આઈ કાર્ડ તેમજ મોબાઈલ નંબર મળ્યા અને આ મહિલાઓ બાંગ્લાદેશી એજન્ટને ₹25,000 ચૂકવી અને સમુદ્રના માર્ગે ભારતમાં પ્રવેશી હોવાનું સામે આવ્યું છે। ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી 5 બાંગ્લાદેશી મહિલાઓને પકડી પાડી મહિલાઓ ક્યાંથી અને કેવી રીતે આવી અને ભારતમાં પ્રવેશી તે અંગે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આપણે જણાવી દઈએ કે 5 મહિલાઓને પકડવામાં આવી છે। દ્વારકા જિલ્લાની અંદરથી 5 જે અજ્ઞાત મહિલાઓ હતી જે બાંગ્લાદેશથી આવી હતી અને બાંગ્લાદેશથી આવીને ભારતમાં સમુદ્ર માર્ગે ભારતમાં આવીને વસવાટ કરતી હતી અને તેમની સાથે 5 બીજી મહિલાઓ પણ હતી અને તેમની જોડેથી મોબાઈલ અને પાસપોર્ટ પણ એવા મળી આવ્યા છે કે જે ફરજી છે અને જે ઘણું બધું તેમની સાથે લોકો હોવાનું પણ સામે આવ્યું છે। આપને જણાવી દઈએ કે જ્યારે દ્વારકા જિલ્લા પોલીસની એક મોટી કાર્યવાહી સામે આવી છે અને આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્વારકા જિલ્લાના છે અને દ્વારકામાંથી 5 બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ ગઈ છે। હવે તે કયા કારણોસર ભારતમાં આવી છે તે હજુ ખુલાસો થયો નથી, પરંતુ ₹25,000 આપીને ગેરકાયદેસર ભારતમાં ઘૂસણખોરી કરી છે અને ભારતીય નાગરિકોને સાથે हमारा राज्य में हमारा माननीय सीएम साहेब અને एचएम સાહેબનો જે ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી થતી હોય એના માટે ખાસ અભિગમ છે। એના હિસાબથી 1.5 વર્ષ પહેલાં અમારી પોલીસ દરિયામાર્ગથી આવતા જે ઈરાની લોકો ભારતમાં ગેરકાયદેસર આવવાની એની ટ્રાય હતી એને અટકાવ્યું હતું। એમાં અમારી ટીમને પણ ખાસ સૂચના છે એમાં કામગીરી કરવા માટે। એના હિસાબથી એક અમારી ટીમને ગઈકાલે એક બાતમી મળી કે રૂપેણ બંદરના આજુબાજુમાં 5 મહિલાઓનો એક અહીંયા શંકાસ્પદ મૂવમેન્ટ છે। બાતમીના આધારે અમારી ટીમ દ્વારા જે મહિલાઓ છે એ કાયદેસર એની પૂછપરછ કરવામાં આવેલ હતું। એમાં પછી અમે જાણવા મળેલ કે એ જે બહેનો છે ભારતમાં વગેર કોઈ પરવાનગી વગેર કોઈ ભારતીય દસ્તાવેજ ના આધારે ઇન્ડિયામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી અને અહીંયા જે છે ગુજરાતમાં એ લોકો રોજગાર માટે આવ્યા હતા। એના વધુ પૂછપરછમાં અમે એના કબજામાંથી એના મૂળ બાંગ્લાદેશના જે દસ્તાવેજો હોય છે, એક એના નેશનલ આઈડેન્ટિટી કાર્ડ હોય છે, પછી અહીંયા એના સ્થાનિક જે જન્મના દાખલા, એના પરિવારજનોનો જે ડોક્યુમેન્ટ્સ અને એના આજુબાજુના જે લોકો પરિવારજનોનો મોબાઈલ નંબર મળી આવેલ હતું। એના જ્યારે પ્રસ્થાપિત થઈ ગયું કે એ લોકો મૂળ બાંગ્લાદેશના છે। વધુ પૂછપરછમાં અમે એ પણ જાણવા મળેલ કે એ લોકો આવા જે બાંગ્લાદેશી મહિલાઓ છે અને જે પણ લોકો ટ્રાય કરે છે ભારતમાં એન્ટ્રી માટે, એ લોકો બોર્ડર ઉપર જે ભૌગોલિક પરિસ્થિતિઓનો ફાયદા લઈને બધું ટ્રાય કરે છે। ખાસ કરીને મોન્સૂન દરમિયાન જે નદી વિસ્તારો છે અહીંયાથી એ લોકો ટ્રાય કરે છે। અમારા બોર્ડર ઉપર એક જેશોર કરીને એક વિસ્તાર છે, અહીંયાથી મોટા ભાગે એક અટેમ્પ્ટ થાય છે ભારતમાં એન્ટ્રી માટે। પછી ઘણા લોકો જે અહીંયા સેટ થઈ ગયા ગેરકાયદેસર, એ પછી બીજા બાંગ્લાદેશમાં જે લોકો છે એને પ્રોત્સાહન આપે છે અહીંયા સેટલ થવા માટે, એને બધું મદદ આપવામાં આવે છે। એ લોકો જે અહીંયા છૂટક મજૂરી કરીને જે કમાણી એની હોય છે એ પરત બાંગ્લાદેશ મોકલવા માટે બધું ઓનલાઈન અથવા તો જે પણ રીતે એના એજન્ટ છે બંગાળમાં, વેસ્ટ બંગાળમાં અહીંયા એ મોકલે છે। એ ફિર આપણા કમિશન કાપીને ટકા જે અહીંયાની કરન્સી છે એ બધું બાંગ્લાદેશના પરિવારને મોકલવામાં આવેલ છે। એક બીજી પણ એક જે મોડસ ઓપરેન્ડી જાણવા મળેલ, એમાં જે 5 મહિલાઓ છે અમુક હિન્દુ નામ ઉપયોગ કરે છે અને એવા અટેમ્પ્ટ કરે છે કે અહીંયા જે હિન્દુ લોકો સાથે શાદી કરી લે અથવા તો ટ્રાય કરે છે કે એના સાથે શાદી થઈ જાય તાકી અહીંયા એ લોકો એના ઝડપથી અહીંયા વસવાટ થઈ જાય। તો એ બધું જે છે માહિતી અમે જાણવા મળેલ હતી અને
એમાં અમારા ખાસ જે કામગીરી હતી અમારા ટીમની પીસી સિંહ રખિયા એસઓજીના અને એના આરજી વસાવા, બીજા અમારા અશોક ચૌહાણ, બધાની સારી કામગીરી હતી. જે 5 બહેનો છે એનું નામ છે, એકનું નામ છે સાદિયા, સુમી, ખાલિદા, રૂબી અને બીજોનું પણ નામ રૂબી છે. તો હાલ સમાચારોમાં